વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઇંગ્લિશમાં યુનિટ 4 જે છે લેસન 4 જોઈએ. પેજ નંબર 41 પર છે. તો ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 41 કાઢો. વન્ડરફુલ ક્રિએશન. તો વન્ડરફુલ એટલે અદ્ભુત, ક્રિએશન એટલે સર્જન, ક્રિએટ એટલે સર્જવું, એ વર્બ થયું, ક્રિયાપદ થયું, અને નાઉન તો સર્જન એટલે ક્રિએશન. બરાબર. The good Lord was extremely busy that day. તો good એટલે સારું, ભલું, લોર્ડ એટલે ભગવાન. બરાબર. તો કૃપાળુ ભગવાન, સારો ભગવાન અથવા ભલો ઈશ્વર. was extremely એટલે અત્યંત, was એટલે હતા, busy એટલે વ્યસ્ત, that day એટલે તે દિવસે. બરાબર. જે દિવસની વાત છે તે દિવસની, કે ભાઈ ઈશ્વર અથવા ભલો ઈશ્વર તે દિવસે ખૂબ વ્યસ્ત હતો. He was into his 6th day of overtime. તો he was એટલે તે હતા into his 6th day, છઠ્ઠા દિવસ of overtime એટલે જે કામકાજનો સમય છે એના ઉપરાંતનો સમય. બરાબર. મોટે ભાગે 8 કલાકનો કામકાજનો સમય રહેતો હોય એનાથી વધારે કામ કરીએ, ઓવરટાઈમ થયો એમ. બરાબર. તો તે તેમના કામકાજના વધારાના સમય છઠ્ઠા દિવસ હતા. બરાબર. when he was working with full concentration. when એટલે જ્યારે, પ્રશ્નમાં ક્યારે, જ્યારે આ રીતે વાક્ય શોધે ત્યારે જ્યારે. he was working તે કામ કરી રહ્યા હતા. with full concentration તો પૂરી એકાગ્રતાથી, પૂરા ધ્યાનથી. કોન્સન્ટ્રેશન એટલે ધ્યાન, એકાગ્રતા. તો પૂરી એકાગ્રતાથી જ્યારે કામ કર્યું ત્યારે. an angel appeared and commented. એન્જલ એટલે દૂત અથવા તો દેવદૂત. appeared એટલે દ્રશ્યમાન થયો, પ્રકટ થયો, દેખાયો, તો પ્રકટ થયો અથવા તો આવ્યા. and commented અને કમેન્ટ એટલે ટિપ્પણી કરવી, કહેવું, ટીકા કરવી. તો કહ્યું, શું કહ્યું? you are taking so much care for creating this creature. તો you are taking so much care તો તમે ખૂબ જ કાળજી લઈ રહ્યા છો. so much એટલે ખૂબ જ, taking care તો કાળજી લઈ રહ્યા છો. for creating એટલે સર્જવા માટે, બનાવવા માટે. this creature એટલે આ જીવને, creature એટલે જીવ, પ્રાણી. બરાબર. તો પ્રાણીને મતલબ કે આ જીવને. that's true said the Lord. એ વાત સાચી છે, ઈશ્વરે કહ્યું. do you want to know the details? તમે જાણવા ઈચ્છો છો the details, માહિતી. what are they? Angel was curious. તો curious એટલે આતુર, જિજ્ઞાસુ. બરાબર. ક્યુરિયોસિટી એટલે જિજ્ઞાસા અને ક્યુરિયસ એટલે જિજ્ઞાસુ. તો દેવદૂત ઉત્સુક હતા, આતુર હતા જાણવા. શું જાણવા? what are they તે શું છે, મતલબ ડિટેલ શું છે. all her parts should be movable and replaceable too. તો all her parts તો તેના બધા જ પાર્ટ્સ એટલે ભાગો, અવયવો, અંગો. બરાબર. તેના બધા જ અંગો, અવયવ should be movable એટલે હલી શકે. બરાબર. હલી શકે, ખસી શકે. and replaceable too ને વિસ્થાપિત થઈ શકે, મતલબ કે હલનચલન એક પ્રકારનું થઈ શકે. બરાબર. તો તેના બધા જ અંગો અથવા તો અવયવો હલનચલન થઈ શકે તેવા હોવા જોઈએ. she has a lap. તો લેપ એટલે ખોળો, તો તેને ખોળો છે. that disappears કે જે અદ્રશ્ય થઈ જાય છે. appear એટલે દ્રશ્યમાન થવું, દેખાવું, અને disappear એટલે અદ્રશ્ય થયું. when she stands up જ્યારે તે ઊભી થાય છે. I have to endow her with a kiss that can cure everything from a broken leg to a broken heart. I have to endow એટલે એમાં મૂકવાનું છે, ઓતપ્રોત કરવાનું છે, સમાવવાનું છે. તો મારે એમાં મૂકવાનું છે. શું with a kiss તો એક ચુંબન, તો મારે તેનામાં એક ચુંબન મૂકવાનું છે. that can cure તો that કોના માટે છે? કિસ માટે. can એટલે કે જે, can cure એટલે સાજું કરવું, ઉપચાર કરવું. બરોબર. તો કે જે ઉપચાર કરી શકે છે, સાજું કરી શકે. શું? everything એટલે બધું જ. શું બધું જ? તો from a broken leg to a broken heart. તો broken leg એટલે તૂટેલો પગ થી માંડીને તૂટેલું હૃદય, મતલબ ભગ્ન હૃદય. બરાબર. થી ત્યાં સુધી, એમ મતલબ કે બધી જ વસ્તુમાં એ શું કરી શકે છે? ઉપચાર કરી શકે છે બધા તકલીફમાં. moreover એટલે તદુપરાંત. as well as એટલે તદુપરાંત. moreover એટલે તદુપરાંત. besides એટલે તદુપરાંત. she has to have એટલે તેને હોવી જોઈએ. શું? she has to have એટલે તેને હોવી. 6 pairs of hands તો હાથની 6 જોડ હોવી જોઈએ. she must be able to run on any food available. તો she must be able તો તે સક્ષમ હોવી જોઈએ. to be able એટલે સક્ષમ હોવું, તો must be able તો સક્ષમ હોવી જોઈએ. to run એટલે ચલાવવું. બરાબર. અહીંયા રન એટલે દોડવું નહીં, અથવા તો બીજું નભાવવું,
ઓન એની ફૂડ અવેલેબલ, એની એટલે કંઈ પણ, જે પણ ફૂડ એટલે ખોરાક અવેલેબલ ઉપલબ્ધ, જે પણ ખાવાનું હોય જે ઉપલબ્ધ હોય એના પર એ નભાવી લેવા, એના પર ચલાવી લેવા તે સક્ષમ હોય. એન્ડ શુડ હેવ 3 pairs of eyes, અને તેને આંખોની 3 જોડ હોવી જોઈએ. The angel shook his head slowly and said, તો એન્જલ દેવદૂતે shook એટલે હલાવ્યું, shake એટલે હલાવવું, એનો ભૂતકાળ shook તો હલાવ્યું, his head તેમનું માથું, slowly એટલે હળવેથી ધીમેથી, and said અને કહ્યું, a mighty impossible task. mighty એટલે શક્તિશાળી, પણ અહીંયા શક્તિશાળી એટલે આપણે ખૂબ જ આમ, impossible એટલે અશક્ય, તો બિલકુલ અશક્ય તો ખૂબ જ અશક્ય, ટાસ્ક એટલે કાર્ય, બરાબર, તો અશક્ય અથવા તો અસંભવ કાર્ય, ટાસ્ક એટલે કાર્ય થાય, ફરક થાય, બરાબર, અહીંયા કરે. આઈ સપોઝ એટલે ધારવું, બરાબર, તો હું ધારું છું ત્યાં સુધી આ જબરજસ્ત અશક્ય અથવા ખૂબ જ અશક્ય કામ છે. 6 pairs of hands, હાથની 6 જોડ. નો વે એટલે શક્ય જ નથી, અસંભવ, અશક્ય એમ. નો વે એટલે અસંભવ. નો, these hands are not a problem for me. તો ઈશ્વર સ્પષ્ટતા કરે છે કે નો, ના, these hands, આ હાથ, are not a problem for me, આ હાથ જે એના જે મૂકવાની છે 6 જોડ એ મારા માટે કોઈ સમસ્યા નથી. તો શું? ઇટ ઇઝ એટલે તે છે, મતલબ તે સમસ્યા છે. કઈ છે? the 3 pairs of eyes, તો આંખોની 3 જોડ. કેટલી જોડ? આંખોની 3 જોડ. that the mothers have to have. mothers have to have, તો માતાને હોવી જોઈએ, બરાબર. તો શું? have એટલે ને છે, અને બીજું to have એટલે ને હોવું જોઈએ એમ, તો તે માતાને હોવી જોઈએ. આપણે એમાંથી બોલતા કે માતાની પાસે હોવી જોઈએ, પણ માતા નામાં હોવી જોઈએ એમ. તો શું? ઇટ ઇઝ એટલે તે છે મતલબ તે સમસ્યા છે. કઈ સમસ્યા છે? the 3 pairs of eyes that the mothers have to have, તો માતાને આંખોની 3 જોડ હોવી જોઈએ, તે એક સમસ્યા છે. લોર્ડ લુક્ડ puzzled, તો લોર્ડ એટલે ઈશ્વર ભગવાન, લુક્ડ એટલે દેખાતા, puzzled એટલે મૂંઝાયેલા, બરાબર, તો ઈશ્વર મૂંઝાયેલા દેખાતા. Oh, so you are creating a standard model of a mother. Oh, તો તમે so એટલે તેથી, you are creating તમે સર્જન કરી રહ્યા છો, તમે બનાવી રહ્યા છો. a standard એટલે પ્રમાણિત, મોડેલ એટલે અથવા સ્ટાન્ડર્ડ એટલે પ્રમાણિત થાય, આદર્શ થાય. મોડેલ એટલે મૂર્તિ, પ્રતિકૃતિ, તો તમે આદર્શ પ્રતિકૃતિ, આદર્શ મૂર્તિ. ઓફ મધર એટલે માતાની, તો તમે માતાની આદર્શ મૂર્તિ, આદર્શ પ્રતિકૃતિ નું સર્જન કરી રહ્યા છો. બટ 3 pairs of eyes, પણ આંખોની 3 જોડ. વોટ ફોર? શાના માટે? વોટ ફોર શાના માટે? ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ, દેવદૂતને રસ પડ્યો, બરાબર, અને એટલે આટલા બધા પ્રશ્નો પૂછ્યા એક સાથે. 1 pair that sees her children through closed doors. 1 pair એક જોડ, અહીંયા કોની વાત છે? આંખોની, તો આંખોની એક જોડ. that એટલે કે જે, તો કે જે આ that કોના માટે છે? 1 pair માટે. sees એટલે જુએ છે, her children તેના બાળકોને, through closed doors, તો closed એટલે બંધ, doors એટલે બારણા, તો આંખોની એક જોડ જે બાળકોને બંધ બારણેથી જુએ છે. એટલે કહેવાનો મતલબ કે ભાઈ કેટલીક વાર બારણા બંધ હોય ને આપણા અવાજથી જ આ પગના અવાજ છે કે એ જે હલનચલન છે એનો જે અવાજ થતો હોય એનાથી જ મમ્મીને ખબર પડી જાય કે ભાઈ મારું બાળક આવ્યું છે, બરાબર. તો એ રીતે એમ કે 1 pair that sees her children through closed doors, તો બંધ બારણાથી મતલબ એની આહટનો એ અનુભવ કરી શકે છે. another pair, તો બીજી જોડ. to look at the children, તો બાળકોની સામે જોવા. and say ને કહેવા. શું કહેવા? I understand, હું સમજુ છું. and I love you, અને હું તને ચાહું છું. without uttering a word, તો without એટલે વગર, વિના. utter એટલે બોલવું, ઉચ્ચારણ કરવું. word એટલે શબ્દ, તો શબ્દ બોલ્યા વગર મતલબ જીભથી બોલવાનું નથી, પણ આંખોમાં એવો ભાવ હોય, બરાબર, કે ભાઈ હું તને સમજુ છું. પોતાના સંતાનને કહેતો હું તને સમજુ છું, હું તને ચાહું છું. ભલે એ શબ્દોથી બોલે નહીં, જીભથી ના બોલે, બરાબર, પણ આંખોમાં એવો ભાવ હોય અને એની પ્રતિથી બાળકને થતી હોય એમ. તો શું કહે છે કે another pair એટલે બીજી એક જોડ. to look at the children, તો બાળકોની સામે જોવા. and say અને કે શું કે I understand and I love you without uttering a word, તો એક પણ શબ્દનું ઉચ્ચારણ કર્યા વગર એ કે હું તને સમજુ છું અને ચાહું છું. and the third pair, અને ત્રીજી જોડ. to see all secret things, બધી જ જે ખાનગી વાતો છે, જે ગુપ્ત વાતો છે તે. without opening them, તેને છતી કર્યા વગર, ખુલ્લી કર્યા વગર. ઘણી વાર મોટે ભાગે એવું બનતું હોય કે આપણે કોઈ સમસ્યા હોય તો જલ્દી મમ્મી પપ્પાને જલ્દી કહેતા નથી હોતા, બરાબર.
પણ મોટે ભાગે એવું હોય કે મમ્મીને ખ્યાલ આવી જાય કે આને કંઈક તકલીફ છે, કંઈક સમસ્યા છે, અને પૂછતા હોય, બરાબર. તો અહીંયા શું કહ્યું કે ભાઈ બાળક કંઈ કહેતું નથી અથવા તો માતા પણ પૂછતી નથી, છતાં ખબર પડી જાય છે કે કંઈક સમસ્યા છે, કંઈક છે, બરાબર. તો શું કહ્યું કે ભાઈ એન્ડ ધ થર્ડ પેર ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ, બધી જ ગુપ્ત વાતો, વિધાઉટ ઓપનિંગ ધેમ, તેને ખુલ્લી કર્યા વગર, બરાબર. તો બધાની વચ્ચે વાતો લાવ્યા વગર પણ એ રીતે સમજી જાય છે કે એને કંઈક સમસ્યા છે. તો ત્રીજી જોડ એવી ખાનગી બાબતો, ગુપ્ત બાબત જોવા માટે છે. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ, એન્જલે દેવદૂતે વિનંતી કરી, લોર્ડ ભગવાન, પ્લીઝ ગો ટુ બેડ, પ્લીઝ ગો ટુ બેડ, પ્લીઝ ગો ટુ બેડ એટલે સુઈ જવું. તો સુઈ જાઓ મતલબ કે આરામ કરો. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ, તો ટ્રબલ એટલે સમસ્યા, હેરાનગતિ, બરાબર, મુશ્કેલી. બીજા અહીંયા ગાડી આટલી શકે જહેમત, બરાબર, ખૂબ મહેનત કરવી જે છે, જહેમત ઉઠાવી એમ. ઇન અ સિંગલ ડે એટલે એક જ દિવસ. તો એક જ દિવસમાં આટલી બધી જહેમત ઉઠાવશો નહીં, આટલું બધું બોજ લેશો નહીં કામનો, બરાબર. આઈ કેન નોટ હી રિફ્યુઝ, તેમણે નકાર્યું, રિફ્યુઝ એટલે ના પાડ્યું, નકાર્યું તેમણે, એટલે હી કોના માટે છે તો અહીંયા લોર્ડ માટે, ઈશ્વર માટે. તો ઈશ્વરે નકાર્યું, આઈ કેન નોટ, હું ના કરી શકું. શું ના કરી શકું કે આગળ એન્જલે શું વાત કરી કે ભાઈ ગો ટુ બેડ, બરાબર, જાઓ ને સુઈ જાઓ એમ, બરાબર. તો સુઈ જવાની વાત કરી તો કે હું એમ ના કરી શકું. કેમ ના કરી શકું? આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. આઈ હેવ ઓલમોસ્ટ એટલે લગભગ, તો મેં લગભગ કામ પૂરું કરી દીધું છે, બરાબર. આપણે ઘણી વાર એવું હોય કે 90%, 95%, 99% કામ પતી ગયું હોય, થોડુંક જ બાકી રહ્યું હોય, આપણને કોઈ બોલાવતું હોય તો ના હું આવું છું, આટલું જ પૂરું કરી, આટલું બાકી છે એટલું પૂરું કર્યું. તો એ રીતે અહીંયા તો આઈ હેવ ઓલમોસ્ટ લગભગ કમ્પ્લીટેડ ધ વર્ક, મેં કામ પૂરું કરી દીધું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇનટુ ધીસ મોડેલ. તો આઈ હેવ પુટ એટલે મેં મૂક્યું છે, ધ બેસ્ટ એટલે શ્રેષ્ઠ, ઓફ માય આઈડિયાઝ તો મારા જે વિચારો હતા એમાં જે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જે બાબતો, જે શ્રેષ્ઠ વિચારો હતા, ઇનટુ ધીસ મોડેલ, તો આ પ્રતિકૃતિમાં, આ મૂર્તિમાં મેં મૂકી છે. નાઉ ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ વેન સી ઇઝ સિક. હવે આ માતા વિલ હીલ, તો હીલ એટલે સાજું કરવું, તો વિલ હીલ સાજું કરશે, હરસેલ્ફ પોતાની જાતને, વેન સી ઇઝ સિક જ્યારે તે બીમાર હોય છે. હવે મોટે ભાગે એવું હોય કે આપણને કંઈક બી સહેજ બીમારીના સહેજ બી લક્ષણ આવે તો તરત એ ડોક્ટરને ત્યાં લઈ જવાનું કે નહીં હોય, પણ પોતે બીમાર હોય તો બને ત્યાં સુધી એ શું કરે કે જાતે ને જાતે કંઈક ઘરમાં જે ઘરગથ્થુ દવા જે હોય કે ભાઈ આયુર્વેદિક કે કંઈ બી, તો એવું લીધા કરે ને પોતાની જાતને એ રીતે સાજો કરે. જલ્દીથી ડોક્ટર જોડે ના દોડે, આપણા માટે દોડી જાય તરત, પણ પોતાના માટે નહીં એમ. તો એ ધીમે ધીમે એ રીતે સાજે. તો નાઉ ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ વેન સી ઇઝ સિક. તો જ્યારે તે બીમાર હશે ત્યારે તે પોતાની જાતને પોતે જાતે સાજી થશે. શી વુડ બી એબલ ટુ ફીડ અ ફેમિલી ઓફ 6 members ઓનલી ઓન half a kilo ઓફ કેબેજ. તો શી વુડ બી એબલ, તો શી વુડ બી એબલ મતલબ તે સક્ષમ હશે, બરાબર. અહીંયા વુડ એટલે હશે, લેવાનો અર્થ. વુડ બી એબલ ટુ, વુડ બી એબલ તે સક્ષમ હશે, ટુ ફીડ એટલે ખવડાવવું, પોષણ કરવું, અ ફેમિલી એટલે પરિવાર, ઓફ 6 members 6 સભ્યોનું, ઓનલી half a kilo ઓફ કેબેજ, તો ફક્ત અડધો કિલો કોબી ના ઉપર તે 6 સભ્યોના પરિવારને નું ભરણ પોષણ કરવા એ સક્ષમ હશે. તો અહીંયા કહેવાનો મતલબ કે કંઈક અડધો કિલો કોબી હોય, કોબીથી જ આખું ચાલી એમ નહીં, પણ કહેવાનો ખૂબ મર્યાદિત વસ્તુઓ હશે તો પણ એ પોતાના પરિવારનું પોષણ કરશે, પોતે ભૂખી રહેશે પણ પોતાના પરિવારને ખવડાવશે, એમ કહેવાનો મતલબ એ. એન્ડ શી વુડ મેનેજ, અને તે મેનેજ એટલે સંભાળવું, બરાબર. તો શું મેનેજ એટલે વ્યવસ્થાપન કરવું, સંભાળવું, સફળ થવું, વાક્ય પ્રમાણે અલગ અલગ અર્થ નીકળે. તો એન્ડ શી વુડ મેનેજ, અને તે સંભાળશે શું? ચાઇલ્ડ્સ બાથ, બાળકનું, પછી એપોસ્ટ્રોફી એસ છે, બહુવચનનો એસ નથી, શું? ચાઇલ્ડ એપોસ્ટ્રોફી એસ, તો બાળકનું બાથ એટલે બાળકનું નાહવાનું, પ્લે રમવાનું, સ્ટડી અભ્યાસ, ફૂડ એટલે ખાવાનું, એન્ડ સ્લીપ એટલે નિંદ્રા ઊંઘવાનું, બરાબર. તો તે વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ, વિધાઉટ એટલે વગર, ગેટિંગ ઇરિટેટેડ એટલે અકળાયા વગર, ચીડાયા વગર, બરાબર, મિજાજ ગુમાવ્યા વગર, ગુસ્સો થયા વગર એમ. તો એન્ડ શી વુડ મેનેજ અ ચાઇલ્ડ્સ બાથ, પ્લે, સ્ટડી, ફૂડ એન્ડ સ્લીપ વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. તો અકળાયા વગર, ચીડાયા વગર તે બાળકનું નાવાનું, રમવાનું, અભ્યાસ, ખાવાનું અને નિંદ્રા સંભાળશે. ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડેલ ઓફ ધ મધર વેરી સ્લોલી. એન્જલ વેન્ટ રાઉન્ડ, ગો રાઉન્ડ એટલે આંટો મારવું, ફરવું, ગોળ ફરવું, બરાબર. બીજા શબ્દોમાં આપણે પ્રદક્ષિણા કહી શકીએ કે પ્રદક્ષિણા કરી. મોડેલ એટલે પ્રતિકૃતિ, મૂર્તિ, ઓફ ધ, તો માતા વેરી સ્લોલી એટલે ખૂબ ધીમેથી. તો ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડેલ ઓફ ધ મધર વેરી સ્લોલી. તો દેવદૂત પ્રતિમાની, મૂર્તિની, પ્રતિકૃતિની પ્રદક્ષિણા
ધીમેથી પ્રદક્ષિણા કરી. હી ટચ ઇટ, તે તેને સ્પર્શ્યા, અડક્યા. એન્ડ સેડ, અને કહ્યું, ઇટ્સ ટુ સોફ્ટ, તે ખૂબ જ કોમળ છે. સોફ્ટ એટલે પોચું, નરમ, કોમળ, તો તે ખૂબ કોમળ છે. બટ વેરી ટફ, પરંતુ ખૂબ મજબૂત છે. ટફ એટલે ખડતલ થાય, મજબૂત થાય. સેડ ધ લોર્ડ, એક્સાઇટેડ એટલે ઉત્તેજનામાં આવીને, એમ હર્ષપૂર્વક, એમ આનંદથી. તો ઈશ્વરે કહ્યું, પરંતુ કે ભાઈ એન્જલે દેવદૂતે શું કહ્યું, ઇટ્સ ટુ સોફ્ટ, તે ખૂબ કોમળ છે. એટલે સામે ઈશ્વરે ઉત્સાહમાં એમ આવીને કહ્યું, ઉત્તેજિત થઈને કહ્યું, બટ વેરી ટફ, પરંતુ ખૂબ ખડતલ, ખૂબ મજબૂત છે. યુ કેન નોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડુ એન્ડ એન્ડ્યોર. તો યુ કેન નોટ ઇમેજિન એટલે કલ્પના કરવી. તો કે ભાઈ તમે કલ્પના નહીં કરી શકો. વોટ ધીસ મધર કેન ડુ, કે આ માતા શું શું કરી શકશે, એમ બરોબર, મતલબ કેવા કેવા કાર્યો કરી શકશે, શું કરી શકશે. એન્ડ એન્ડ્યોર એટલે સહન કરવું, અને શું શું જીવનમાં કેવી કેવી તકલીફોને શું પોતાના બાળકો માટે શું સહન નહીં કરે, એમ. તો એની તમે કલ્પના નહીં કરી શકો. કેન ઇટ થિંક, શું તે વિચારી શકશે. કોણે પૂછ્યું, અહીંયા પાછળ આપ્યું નથી, પણ આપણને ખબર પડી જાય કે કયો પ્રશ્ન કોણ કરી રહ્યો છે. તો કેન ઇટ થિંક, શું તે વિચારી શકશે. આ કોણે કહ્યું, તો દેવદૂતે, એન્જલે. હવે સામે ઈશ્વરે જવાબ, નોટ ઓનલી કેન સી થિંક, તો નોટ ઓનલી, હવે સાદું વાક્ય આમ થાય, સી કેન નોટ થિંક, તો તે વિચારી શકે, એમ. પણ અહીંયા એવું કેવું છે કે તે વિચારી શકે એવું નહીં, તે ફક્ત વિચારી શકે છે એટલું જ નહીં, એવું કેવું છે, એમ. તો શું નોટ ઓનલી કેન સી થિંક. બીજું, સી કેન થિંક, તો સી કેન થિંક સારી રીતે આ રીતે થાય, નોટ ઓનલી સી કેન થિંક, ફક્ત તે વિચારી શકે છે એટલું જ નહીં, પણ ભાવનાત્મક રીતે જ્યારે વાત પ્રકટ કરતા હોય ત્યારે આ રીતે જે સહાયકારક છે એને આગળ પણ લખતા હોય છે. એટલે કેન સી થિંક લખી દીધું, એમ. તો નોટ ઓનલી કેન સી થિંક બટ કેન રીઝન. તો રીઝન એટલે તર્ક કરવું. રીઝન એટલે કારણ થાય, કારણ આપણે આપતા હોઈએ છીએ, મતલબ તર્ક આપતા હોઈએ છીએ. તો તાર્કિક રીતે વિચારવું, એમ, તર્કબદ્ધ વિચારવું. તો શું, ખાલી થિંક એટલે વિચારવું. તો વિચારવું એટલે આપણે આડાવડા ગમે તેમ વિચારો આયા કરતા હોય કે ભાઈ એકને બીજા વિચાર સાથે લેવા દેવા ના હોય, એવો ઘણા બધા વિચારો આપણને આયા કરતા હોય. પણ રીઝન એટલે તર્કબદ્ધ વિચારો, એમ. તો એન્ડ કોમ્પ્રોમાઇઝ એટલે સમાધાન. ટુ એટલે પણ. તો શું આખા વાક્યનો થશે, નોટ ઓનલી કેન સી થિંક બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ. તો ફક્ત વિચારી શકશે એટલું જ નહીં, પરંતુ તે તર્કબદ્ધ વિચારી શકશે અને કોમ્પ્રોમાઇઝ અને સમાધાન પણ કરી શકશે. સેડ ધ લોર્ડ, ઈશ્વરે કહ્યું. તો અહીંયા સમાધાન એટલે કે ભાઈ એના પોતાના માટે નહીં, પોતાના ભલા માટે નહીં, આપણા ભલા માટે, મતલબ બાળકોના ભલા માટે એ કોઈ બી સમાધાન કરવા તૈયાર થતી હોય છે, એ અર્થમાં છે. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ, તો દેવદૂત, ઇમ્પ્રેસ એટલે પ્રભાવિત થવું. તો દેવદૂત પ્રભાવિત થઈ ગયા. ટુ બી ઇમ્પ્રેસ, ટુ બી ની જગ્યાએ એમ ઇઝ આર વોઝ વર જે લાગુ પડતું એ આવે, એમ ભૂતકાળમાં વોઝ. હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડલ એન્ડ મૂવ્ડ હિઝ ફિંગર અક્રોસ ધ ચીક. તો હી વેન્ટ, તે ગયા, ક્લોઝર એટલે નજીક, વધારે નજીક, ટુ ધ મોડલ, તો મોડલની નજીક, એટલે પ્રતિકૃતિ જે પ્રતિમા છે, મૂર્તિ છે એની નજીક. એન્ડ મૂવ્ડ હિઝ ફિંગર, અને તેની આંગળી ફેરવી, અક્રોસ ધ ચીક, તો ગાલે, આમ ગાલે તેમની આંગળી ફેરવી. ઓ લોર્ડ, હર આઈસ આર લીકિંગ, અરે ભગવાન, તેમની આંખો, આર લીકિંગ, લીક એટલે ચૂવું. આપણા ગુજરાતીમાં બી જયારે કોઈ જગ્યાએ વાત કરતા હતા ચૂવે છે એવું બધું બોલતા નથી, બહુ ઓછા શબ્દો આ સાંભળ્યા હોય છે. ચૂ, મોટે ભાગે કંઈ પાણી પડતું હોય કોઈ જગ્યાએ તિરાડમાંથી, તો આપણે એમ જ કંઈક લીક થાય છે, બરાબર, પણ એનું ગુજરાતી થશે ચૂ. તો ઓ લોર્ડ, હર આઈઝ આર લીકિંગ, હે ભગવાન, તેમની આંખોમાંથી તો પાણી નીકળે છે, બરાબર, એટલે ચૂવે છે. હાઉ ડીડ ધીસ હેપન, આ કેવી રીતે થયું. ઇટ મસ્ટ બી અ ટીયર, I have not put it there. It is a miracle. The Lord exclaimed. તો ઈશ્વરે એક્સક્લેમ એટલે આશ્ચર્ય વ્યક્ત કરવું, એમ. તો આશ્ચર્ય વ્યક્ત કર્યું, ઉદ્ગાર વ્યક્ત કર્યો. હાઉ ડીડ ધીસ હેપન, કેવી રીતે આ બન્યું. ઇટ મસ્ટ બી અ ટીયર, તો તે આંસુ હોવું જોઈએ. શું મસ્ટ બી એટલે બી એટલે હોવું જોઈએ, બરાબર, બી એટલે હોવું ને મસ્ટ જોઈએ. તો ઇટ મસ્ટ બી અ ટીયર, તે આંસુ હોવું જોઈએ. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર, મેં તો તે મૂક્યું જ નથી ત્યાં. ઇટ્સ અ મિરેકલ, તો તે આ ચમત્કાર છે, બરાબર, મિરેકલ તો ચમત્કાર. ધ લોર્ડ એક્સક્લેમ, તો ઈશ્વરે આશ્ચર્ય વ્યક્ત કર્યું, એમ, ઉદ્ગાર વ્યક્ત કર્યો. બટ વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ, તો દેવદૂતે પૂછ્યું, બટ પરંતુ વોટ ઇઝ અ ટીયર ફોર, તો આંસુ શાના માટે છે. માય લોર્ડ, મારા ભગવાન, મારા ઈશ્વર, તો આંસુ શાના માટે છે. તો હવે ઇટ ઇઝ સમથિંગ યુનિક, તો તે કંઈક યુનિક એટલે અજોડ બેજોડ, તો તે વિરલ, બરાબર, તો કંઈક અજોડ છે, બેજોડ છે, વિરલ છે. મે બી એટલે હોઈ શકે. શું મે બી એટલે હોઈ શકે. ઇટ ઇઝ ફોર, તો તે શેના માટે હોઈ શકે. પેન એટલે દર્દ, પીડા,
દુખાવો જે છે, દર્દ એટલે એમ પીડા એ અર્થમાં, જોય એટલે આનંદ, પ્રાઇડ એટલે ગર્વ, ડિસઅપોઇન્ટમેન્ટ એટલે નિરાશા, લોનલીનેસ એટલે એકલતા, કે ભાઈ જિંદગીમાં બધી જ અવસ્થાઓ આ બધી જ અનુભૂતિ એ કરી દેતી હોય છે, બરાબર. અને એના દરેક વખતે જે આંસુ આવતું હોય છે, બરાબર, કે કોઈ પીડા એટલે અહીંયા પોતાની પીડા નહીં પણ બાળકને પણ કંઈક વાગ્યું કર્યું કે એવું થયું તો પણ એને એ આંસુ આવી જતા હોય છે. જોય બાળકને કંઈક મોટી સારી એવી સફળતા મળી તો એને આનંદ આવે અને એ વખતે આંસુ આવતા છે. પ્રાઇડ ગર્વ, અહીંયા બધી જ વાતો એ રીતે છે કે ભાઈ બાળક માટે કંઈક ગર્વ થયું. ડિસઅપોઇન્ટમેન્ટ, બાળકને કશાકમાં નિષ્ફળતા મળી તો એમ એ પણ નિરાશા અનુભવ છે ને એને પણ આંસુ આવે છે. લોનલીનેસ એટલે એકલતા, જ્યારે બધા લોકો એને છોડી દે છે અને ત્યારે એકલવાઈ થઈ જાય છે, બરાબર, ત્યારે એ તો મતલબ કે આ આંસુ અલગ અલગ પ્રકારના હોઈ શકે એમ, બરાબર. તો ઇટ ઇઝ સમથિંગ યુનિક, તો તે કંઈક અજોડ છે. તે એટલે કોણ? તો આંસુ, ટીયર. મે બી ઇટ ઇઝ ફોર પેઇન, જોય, પ્રાઇડ, ડિસઅપોઇન્ટમેન્ટ, લોનલીનેસ. તે પીડા, આનંદ, ગર્વ, નિરાશા કે એકલતા માટે હોઈ શકે. તો લોર્ડ એક્સપ્લેન, ઈશ્વરે સમજાવ્યું, વ્યક્ત કર્યું. કયું? વોટ ઓફ વન્ડરફુલ ક્રિએશન, કેવું અદ્ભુત સર્જન, વન્ડરફુલ અદ્ભુત ક્રિએશન સર્જન. હવે ગ્લોસરી જોઈએ તો કોન્સન્ટ્રેશન એટલે ધ્યાન, તો અટેન્શન એટલે ધ્યાન અથવા તો બીજું એકાગ્રતા. પછી છે બીજું ફોકસ શબ્દ પણ વાપરતા હોય છે. પછી છે એન્જલ એટલે દેવદૂત, તો મેસેન્જર ઓફ ગોડ, તો મેસેન્જર એટલે દૂત, ગોડ એટલે ભગવાન, દેવ, તો દેવનો દૂત, તો દેવદૂત. લેપ એટલે ખોળો. અટરિંગ એટલે બોલવું, ઉચ્ચારણ કરવું, તો સ્પીકિંગ એટલે બોલવું. ટફ, TOUGH, ટફ એટલે સખત, ખડતલ, મજબૂત, તો હાર્ડ એટલે સખત. ડિફિકલ્ટ એટલે અઘરું, મુશ્કેલ. હીલ એટલે સાજું કરવું, તો ક્યોર એટલે સાજું કરવું. એન્ડ્યોર એટલે સહન કરવું, તો બેર એટલે સહન કરવું. ટોલરેટ એટલે સહન કરવું, બરાબર. પછી છે કોમ્પ્રોમાઇઝ એટલે સમાધાન કરવું, તો એડજસ્ટ એટલે સમાધાન કરવું. જીનિયસ એટલે બુદ્ધિશાળી, ખૂબ જ પ્રતિભાશાળી, ખાલી બુદ્ધિશાળી નહીં, બુદ્ધિશાળી એના માટે ઇન્ટેલિજન્ટ શબ્દ વપરાય, ને પ્રતિભાશાળી કોઈ ખાસ એનામાં બુદ્ધિ પ્રતિભા હોય, કોઈ બાબતની આવડત હોય ત્યારે એને જીનિયસ કહેતા હોય છે. તો જીનિયસ તો હાઈલી ટેલેન્ટેડ, શું ખાલી ટેલેન્ટેડ નહીં પણ શું કહ્યું? હાઈલી ટેલેન્ટેડ, તો ખૂબ ઊંચી ક્ષમતાવાળું ઊંચા કૌશલ્યવાળું, ઊંચી ક્ષમતાવાળું. પછી ગિફ્ટેડ એટલે ભેટ અપાયેલું, મતલબ કે કેટલીક વસ્તુ જે છે એ આપણને પ્રેક્ટિસથી ના મળે પણ એ કુદરતી જેમ મળતી હોય, બરાબર. જેમ કે ભાઈ કે લતા મંગેશકર છે કે કોઈ સિંગર છે તો કોઈ પ્રેક્ટિસથી જ ખાલી એવો અવાજ ના બની જાય, બરાબર, પણ એક કુદરતની ભેટ હોય એ રીતે આપણે કહેતા હોઈએ છીએ કે ભાઈ કુદરતી અને એવી ભેટ. લીકેજ એટલે કોઈ જગ્યાથી કોઈ ચૂવું, પાણી, તિરાડમાંથી પાણી, તો ફ્લુઇડ એટલે પ્રવાહી. કમિંગ આઉટ ઓફ અ ક્રેક, તો ક્રેક એટલે તિરાડ, ઓર હોલ એટલે કાણું, તો કાણું કે તિરાડમાંથી બહાર આવતું જે પ્રવાહી